દોસ્તો, શું પ્લાન છે? મારો પ્લાન બની જશે તમારો પ્લાન. વડોદરા કંઈક અનોખું છે મારું વડોદરા, અને એનાથી પણ અનોખા છે અહીંના લોકો. વડોદરાનું નામ બદલાય, સમય બદલાય, પણ ના બદલાય અહીંયાની ભવ્યતા. ખાન પાન બદલાયા, સ્વાદ સુગંધ બદલાઈ, પણ ના ખૂટી અહીંયાની મધુરતા. વેશ બદલાયા, પહેરવેશ બદલાયા, પણ ના બદલાઈ અહીંયાની સંસ્કૃતિ. લોક બદલાયા, સંજોગ બદલાયા, પણ ના બદલાઈ અહીંયાની સભ્યતા. લાગણીની કલમથી લખશો તો આજે પણ હું કોરો કાગળ છું. પ્રેમ કરવા અને પ્રેમ નિભાવવા આજે પણ હું સૌથી આગળ છું. શું પ્લાન છે બરોડા? શું પ્લાન છે માં તમારું સ્વાગત છે. મારું નામ છે રાહુલ અને આજના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉનાળો આવી ગયો છે. સૂરજ દાદા પોતાની પાવરફુલ એનર્જી સાથે ફાયરિંગ કરી રહ્યા છે. દિવસ અને દિવસે ગરમી વધતી જાય છે અને આવા હોટ સની સુપર સમરમાં ગરમીથી બચવા માટે આપણી પાસે બેસ્ટ ઓપ્શન છે ઠંડા પીણા. ઠંડા પીણાનું નામ સાંભળીએ એટલે તરત જ આપણા દિમાગમાં લાઇટ થઈ જાય છે માર્કેટમાં મળતી કોલ્ડ ડ્રિંક્સ. માર્કેટમાં ડિફરન્ટ ટાઈપની કોલ્ડ ડ્રિંક્સ તો અવેલેબલ છે જ, અને આપણે બધા જે કોલ્ડ ડ્રિંક્સ તો પીતા જ હોઈએ છીએ. પણ જો જોવા જઈએ ને તો કોલ્ડ ડ્રિંક્સ આપણી હેલ્થ માટે એટલી સારી નથી, કારણ કે કોલ્ડ ડ્રિંક્સમાં અનેક પ્રકારના કેમિકલ્સ, જાત જાતના એસેન્સ પ્લસ એ પ્રિઝર્વેટિવ, મતલબ કે એ બહુ પહેલાં બનાવેલા હોય છે અને આપણે જોડે આવતા તો કેટલો સમય થઈ ગયો હોય છે. તો એ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપણી હેલ્થને એ હાનિકારક છે. તો આવી ક્રિટિકલ કન્ડિશનમાં આપણી પાસે કોઈ બેસ્ટ ઓપ્શન હોય, કાં તો કોઈ એવું ઠંડુ પીણું હોય કે જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ના હોય, કોઈ પણ જાતના વધારે એસેન્સ ના હોય, તો કેવી મોજ પડી જાય, હે ને? તો એટલા જ માટે આજના શું પ્લાનમાં આપણે વિઝિટ કરવાના છે બરોડામાં આવેલા એક એવી અદ્ભુત લોકેશનનું, જ્યાં મળે છે 100% પ્યોર, હાઇજીન અને 100% ફ્રેશ એવો શેરડીનો ઠંડો રસ, અને એ છે શિવશક્તિ રસઘર, ધરતી પરનું અમૃત, અને જે મારી પાછળ જ છે. સાથે આજના સુપ્લાનની રોયલ સફર પર, જ્યાં આપણે વિઝિટ કરીશું શિવશક્તિ રસઘરની. તો ચલો મારી સાથે. તો મારી પાસે છે અહીંના ઓનર સિદ્ધાર્થભાઈ, જે મારા ખૂબ જ ઘનિષ્ઠ મિત્ર છે. એની સાથે થોડી વાતચીત કરીએ. સિદ્ધાર્થભાઈ, કેમ છો? સિદ્ધાર્થભાઈ, હવે આપણા દર્શક મિત્રોને જણાવજો કે આ કેટલા વર્ષથી અહીંયા આપણું આ શિવશક્તિ રસઘર છે? 1987 મારા દાદા ચલાવતા હતા. અચ્છા, દાદા ચલાવતા. એટલે તમે અત્યારે કઈ પેઢી આવ્યા? ત્રીજી ચોથી પેઢી. જો હવે અહીંયા ચોથી પેઢી ચાલી રહી છે, અને હું અહીંયા પોતે જ કેટલા સમયથી અહીંયા રસ પીવા આવું છું. અહીંનો રસ એટલમ સરસ છે, અને આગળ એ કેવી રીતે બને છે, અહીંયા મશીન કેવું યુઝ થાય છે, અહીંના પ્રાઇસ રેટ શું છે, બધું શું તમને જણાવું છું આગળના વિડીયોમાં. દર્શક મિત્રો, હવે અહીંના જે શિવશક્તિ આ રસઘર છે એની હું તમને થોડી ખાસિયત કહી દઉં.
પહેલાં તો જો અહીંયા લાઈવ આપણે દેખી શકીએ છીએ કે અહીંયા રસ કઈ રીતે નીકળે છે. સિદ્ધાર્થભાઈ પોતે જ અહીંયા બધું હેન્ડલ કરે છે. હવે અહીંયા જો જોવા જેવી વાત છે કે એનું જે મશીન છે ને, આપણે ઘણી બધી જગ્યા પર મશીન જોયા હશે, ત્યાં બધા પેલા લોખંડના કલરવાળા મશીન હોય છે, પણ અહીંયા મશીન ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીનું વાપરવામાં આવ્યું છે. અહીંયા કોઈપણ પ્રકારની માખી કે ડસ્ટ, કોઈપણ પ્રકારનું એવું ક્લીનેસની બાબતમાં કોઈપણ પ્રકારની કમ્પ્લેન તમને નથી. પ્લસ અહીંયા કન્ટિન્યુ કોન્સ્ટન્ટ મશીન ચાલુ જ હોય છે, એટલે અહીંયા ન તો દળ ઉડે છે, ન માખી બેસે છે, અને આપણને જે રસ જે પીવા મળે છે એકદમ પ્યોર, ફ્રેશ અને હાઇજીન હોય છે. સિદ્ધાર્થભાઈ, મને હવે ખાલી એ જાણવું છે કે દિવસમાં તમે આ કેટલી શેરડી આમ યુઝ કરતા હશો? મેક્સિમમ 50 મણ એટલે 1000 કિલો. 1000 કિલો. તો હવે મારે જાણવું છે 1000 કિલો એટલે એમાં કેટલા રસના પ્યાલા નીકળે? એ તો કંઈ કહી બટ એપ્રોક્સ અંદાજિત 2000 ગ્લાસ. વાવ, આ એક એવું કે ને એક રેકોર્ડ છે બરોડાની. આ ખાસિયત છે કે અહીંયા જે આપણા સિદ્ધાર્થભાઈ છે દિવસના 2000 ગ્લાસ લોકોને રસ પીવડાવે છે. શિવશક્તિ શેરડી રસઘરને એક સુપર ડુપર જોડી એટલે કે સિદ્ધાર્થભાઈ અને એમના મમ્મી ચલાવી રહ્યા છે. અહીંયા શેરડીનો રસ સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મળશે. શિવશક્તિ રસઘરમાં આપણને 100% પ્યોર, એકદમ હાઇજીન અને તાજો 100% સુપર ફ્રેશ શેરડીનો રસ મળશે. અહીંયા સફાઈની બાબતમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી કરવામાં આવી અને સાથે સાથે શેરડીના રસમાં પણ કોઈ પણ પ્રકારની કમી નથી. શિવશક્તિ રસઘરમાં મળતા શેરડીના રસમાં તમને લીંબુનો ટેસ્ટ પણ ભરપૂર આવશે. તો સિદ્ધાર્થભાઈએ આપણને સરસ મજાનો રસ સર્વ કર્યો છે. હવે એમાં કઈ વેરાયટી છે બધું જ હું તમને બતાડું છું. આપણી પાસે આવી ગયો છે શેરડીનો ઠંડો સુપર કુલ રસ. અહીંયા આપણને 3 ટાઈપના શેરડીના ગ્લાસ મળશે, જેમાં આવશે રેગ્યુલર સાઇઝ, વીઆઈપી સાઇઝ અને જમ્બો સાઇઝ. રેગ્યુલર ગ્લાસના 15 રૂપિયા છે, વીઆઈપી ગ્લાસના 20 રૂપિયા છે અને જમ્બો સાઇઝ માટે આપણે 25 રૂપિયા આપવાના રહેશે. હવે અહીંયા 3 પ્રકારના અલગ અલગ સાઇઝના ગ્લાસ અવેલેબલ છે. એની પ્રાઇસ પણ આપણે જાણી, પરંતુ આપણને એમ થાય કે આ 3 અલગ અલગ સાઇઝ કોના માટે હશે અને કોના માટે કઈ સાઇઝનો ગ્લાસ બેસ્ટ રહેશે. તો ચિંતા ના કરો, મારી પાસે એક સોલ્યુશન છે, જરા ધ્યાનથી સાંભળજો હો. જો તમે તમારી ઘરવાળી સાથે રસ પીવા જાઓ છો તો એને 15 રૂપિયાવાળો રેગ્યુલર ગ્લાસ પીવડાવી શકો છો. જો તમારી સાથે તમારી સાડી એટલે કે તમારી ઘરવાળીની બહેન પણ સાથે છે તો એની સામે તમારું ઘટતું ના પડે, એટલે તમારે એને વીઆઈપી ગ્લાસ પીવડાવવો જોઈએ. અને જો તમારી સાથે તમારી ભવિષ્યમાં થનારી સાસુમાં હોય તો એને ઇમ્પ્રેસ કરવા માટે તમારે જરૂરથી એમને જમ્બો એટલે કે સૌથી મોટો ગ્લાસ પીવડાવવો જોઈએ. અને હા, આમાં કોઈ પણ પ્રકારનું મોટું રોકેટ સાયન્સ નથી, સિમ્પલ રૂલ છે. જો તમારી સાસુમાં હેપી ને તો તમારી ઘરવાળી ઓટોમેટિક હેપી થઈ જશે. આ નિયમ કંઈ કમ્પલસરી નથી હો, તમે તમારા રિસ્ક ઉપર આ નિયમને ફોલો કરી શકો છો. શેરડીનો આટલો સરસ મજાનો રસ જોઈને મને એક ગીત ગાવાનું મન થઈ ગયું છે. થોડુંક સહન કરી લેજો ડિયર હો. શિવશક્તિ રસઘરના એડ્રેસની
જો વાત કરીએ તો માર્કેટ 4 રસ્તાથી 2 મિનિટના અંતરે માણેકરાવ રોડ પર લિટલ ફ્લાવર સ્કૂલ આવેલી છે. એની એક્ઝેક્ટ સામે શિવશક્તિ રસઘર આવેલું છે. તો જોયું કેટલી સરસ મજાની હતી આજની ટૂર, જ્યાં આપણે વિઝિટ કરી શિવશક્તિ રસઘરની. શિવશક્તિ રસઘર અને એનું ટેગ બહુ જોરદાર છે, ધરતી પરનું અમૃત. શેરડીના રસવાળા શું પ્લાનમાં હવે આપણે ખમ્મા કરીશું. તમે મારી સાથે જોડ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ ગ્રુપમાં વિડીયોને શેર કરી આપજો, અને તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ખૂબ જ ધ્યાન રાખજો. અને ખાતા રહેજો, પીતા રહેજો, મજા કરતા રહેજો. તમે ક્યારે આ રીતે કોરો બરફ ખાધો છે? જો ના ખાધો હોય તો આજે ખાઈને જો, બહુ જ મજા આવશે. Like, share and subscribe to our YouTube channel. It's Royal Rahul, the story about love and gratitude.